એટલે હું એક ચેતરિયા ગામનો સરપંચ છું. એટલે ગામનો કોઈ વિકાસ જ નહીં કરે ને મેં વાત કરું. હું કંજૂસ મારવાડી સરપંચ છું પાછો. અને મુખી બને ને તારના ગામમાં તો કોઈનું પહેલું નહીં થવા જીતું અને થવાય નહીં ગયું. અને હમણાં જ 2 દાડા પહેલા ગ્રાન્ટ આવી 25 લાખ રૂપિયા નેહાળ માલ્યા અને બીજા 55 લાખ મેરા છે. બંગલો બનાવ્યો છે, ગાડી ઊભી કરી છે અને ઢોરા માલિક શું આખા ગામનો આમ ગણવા દીધો. એક દાડો એવું કરું ને કે આખા ગામને જ વેચી મારું. નોમ તો મારા નોમે છે ને આખું ગામ. સરપંચ એમને થોડો બન્યો હું તાણે. અને એક દાડો બધું વેચી યાત્રા કરવા જતું રહેવું. તાણે બધા બહેરાન બધા ઓમે પૈસા બોલો કે 10 રૂપિયા છે એટલે 100 રૂપિયા રાખ ને પૈસા વાળો આદમી છું પાછો. અને લુકડો એવો એટી ટેટી બધું ફરવાનું છે. અને હવે એક ગ્રાન્ટ આવે ને એટલે ગામનું થોડું ભલું કરવું પડે. એ મારમાં તો થોડી દયા છે પણ ગામનું ભલું કરે મને કોઈ એટલું થવાનું નથી. પણ ના મારા મનમાં થાય છે કે ના ગામનું ભલું થોડું કરવું પડશે. એટલે 80 લાખ રૂપિયા હાલતે બે ગ્રાન્ટ આવવાનું છે. 15 લાખ ગામમાં 70 લાખ ઘરમાં પેટી મળ્યો. આ જેટલી પેટી ભેગી કરી ખબર છે? 8 પેટીઓ. 8 પેટી ભેગી કરવાની છે અને યાત્રા કરવા જવાનું છે. અને ગામને ના લૂટીનો હું કહેતી. તાર પૈસા તો ઉપાડી નાઈ ગયો હું. હવે આ પૈસાથી મસ્ત એક ઘર બનાવું છે અને 1-2 ગાડીઓ લાવરી એટલે ગામમાં વટ પડી જાય. ચોર ચોર શું સીધું 2 મિનિટ પહેલા હમણાં તો આ મારા હાથમાં થેલી હતી. અલ્યા 10 લાખ રૂપિયા નેટ મજૂરી કરી ભેળા કર્યા હતા. એ શું લઈ ગયો. હવે હું શું કર્યું સ્ટાર્ટ. અલ્યા એ લા માર પૈસા ચિયો લઈ ગયો. અલ્યા એ ક્યો રાખે છે? અલા ટોરર બુટે તારા પૈસા ભેણ વખત ક્યો છે? પૈસા જઈ ગયા મારા. ક્યો રાખે છે? મારા પૈસા ના એ હવે મુલા શું કર્યું. પૈસા વગર તો મારે હવે જિંદગીમાં હવે શું થાય મારું. એ ભેણ વખત ચમ રાખે લ્યા? અલ્યા એ હે આ તો પૈસા વગર એકલો ફરવું. તારી પાસે પૈસા હોય છે? અલ્યા 10 લાખ રૂપિયા સોર લઈને જતો રહ્યો છે. હાથમાં મોચી જે પાવ હમણે કલાકે નહીં છો. એટલે તમાર જેવા નુગરા રે નુગરા એ જૂઠું બોલી બોલીને અમાર પાસે પૈસા અલ્યા કઢાવે. ડુંગરા તો તમે સો હોય ને કે હાઈવે ના હોત ખાઈ ગયો છે સરપંચ. અલ્યા ગામમાં જેટલી મેં આમ વધાર્યું છે ને બધું આજો આ મગફળી વાઈ ગામમાં મેં વાઈ આવી. અલ્યા વધારી નહીં તારું ઘર વધાર્યું છે પૈસા ખાઈ ખાઈ. એટલે એમને એમ સરપંચ નહીં બન્યો. હા એટલે ગ્રાન્ટુ ખાઈ તો બન્યો છે સરપંચ. એટલે ગામમાં જેટલી સેવા કરી પૂછાય. સેવા કરી છે ને તો મારી એક સેવા કરી ગયો. મારા 10 લાખ રૂપિયા સોર લઈને જતો રહે મને 11 લાખ ને 11,000 રૂપિયા મનાવી. એટલે ભિખારી આગળ હોય ને પ્રચાર ના કરું ને તમને 350 વોટે ના જીતાડું તો મારું નામ. એટલે એમને એમ હું જીત્યું ગામમાં ઘણી સેવા કરી. પણ તમે તમારા જેવા ભિખારી પૈસા જોતા હોય ને જોતા એ તો મારા ઘરે નોકરી આવી જાય. નોકરી હે ચોરણ છારવા ખાલી પૈસા. અલ્યા પણ ઉભા તો મારે લા હાસુ કું સરપંચ પૈસા ખોઈ ગયા. પણ હું શું કરું? તો તમાર પૈસા કોણા તો લઈ ગયું કોણ? અલ્યા બેગ માંથી ઉપાડી આ તો સોર હાથમાંથી લઈ ગયો છે. અલ્યા ભિખારી તારા પૈસા જોતા ને મારા પગ દબાય 11 ના 22 લાખ રૂપિયા આલ્યો. અલ્યા સોર તો અમારા ગામમાં કોઈ નહીં ખાલી જો એકલો જ હતો. સોર શિકર કોણ હતું ઈ જ ખબર નહીં. તને શી ખબર 100 છે કોણ છે એમ કે મને? તારાથી મોટો સોર ચિયો ગામમાં. એટલે તને કીધું કરી તારે 11 ના 22 લાખ રૂપિયા મારા પગ ગમે દબાય. કરો મારા પૈસા એ લઈને તો રહેવું જ ગમે કરું પણ પૈસા તો લાવશું. કે સોમા હમ બોલે મોર મારું નામ કલ્લુ ચોર. આ તો આ ગામમાં એક જણા તમે પૈસાથી લૂંટી નાખ્યો છે અને હવે દેશ આ ગામનો મુખી જેનું નામ મફો. એના પાસે ઘણા રૂપિયા મને વાત મળી આ ગામમાં. એને તો હું એવો લૂંટ્યો ને કે ગામમાં કોઈનું મોઢું નહીં બતાવી ગઈ. પણ આ ગામમાં મારે ખાલી એક મુખી અને બસ એક અમરો આ 2 જણાને જ લૂંટવાના હતા. પણ જો મારે ઘરેથી આવ્યો ફોન કે 24-30 લાખ અને આમાંથી જો
અંદાજોથી હેરા 10-15 લાખ તો હેરા હશે. હજી મારે મુખીના ઘરે હાથ મારવાનો બાકી છે અને ગામમાં જો કોઈ બીજો 15 લાખનો પડી જાય ને હાથ તો મારે મજા થઈ જાય. એટલે મારે બસ હવે બીજું કોઈ નહીં, કલ્લુ ડોનને કરવાની હવે આ ગામમાં ચોરી, અને એવી ચોરી જે કોઈએ વિચારી પણ નહીં. એટલે હવે કલ્લુ ડોન કરશે એક ઇલાકો જેનું નામ હશે. કોકને મારે આ ટીમમાં જોડવો તો પડશે જ, બાકી મારે એકલા હારે કંઈ નહીં થાય. આ ગામમાં કોક એવો ખમતો માણસ આવી જાય અને મારી ટીમમાં જોડે જાય તો એને પણ મજા અને મારે પણ મજા. હવે કંઈક કરવું તો પડશે. કલ્લુ નામ છે મારું, કલ્લુ. મારું નામ છે બલ્લુ. મને નાનપણથી ડોન બનવાની ખૂબ ઈચ્છા હતી, પણ કોઈ હંગાત મળ્યો નહીં એટલે ડોન છો જ નહીં મારું. નકર તો આટલી ઘણા બધા કમાઈ નો છે હોત. આ ચીવ કૂતરું બેઠું છે. એ ઇજ્જતથી વાત કર. તમે તો લે મને ડોન જેવા લાગો છો ખરેખર અવાજ પરથી તો. ડોનની હું એક પ્રકારનો સોર છું, સોર. મારે ઈચ્છા હતી આવું બધું કરવાની, પણ કોઈ હંગાત મળ્યો ના એટલે હું એવો છું જ નહીં. વર્ષે મારા હારે દોસ્તી હાઉ લઈ ગયા. તારું મોટું પેલા બતાવો મને. મારું મોઢું કલ્લુનું મોઢું દેખવા માટે પહેલા હું તને 3 પ્રશ્નો પૂછું. બોલો. કેટલા વર્ષનો હે તું? હું છું 25. 25. બીજો પ્રશ્ન, નામ શું તારું? મારું નામ બલ્લુ. અને તારામાં જીગર હે ચોરી કરવાની? હા ગમે એવા ને ઘરે જતા રહે ને. બસ તારી દેખી લે મારું મોઢું. રેડી રેડી. તમે ઓળખેલા નહીં એટલે સારું છે ને. કરે મને કોઈ ઓળખે જ ના. હું બીજા દેશથી જ આવ્યો. આ દેશમાં બસ મને ગામમાં એક જણે કીધું હતું કે આ ગામમાં તમને જેટલો પૈસા જોતા હશે એટલા પૈસા મળી જાય, જે તમારે ફેન ફોલોઈંગ જોવે એ પણ મળી જાય. એટલે આ ગામમાં મફલો પૈસા વાળો છો બાહો. હા સરપંચ છે. મુખી મુખી. બસ એને જ બોલતો. આ તો આ એક અમરોબા ઓળખો? હા 10 લાખ. હા ભાઈ વાહ. પાર્ટનરશિપમાં છે. આમાં પાર્ટનરશિપ ના હોય, આ મેં મારા દમ ઉપરથી કમાયા છે. અને આ 10 લાખમાંથી તારે પૈસા જોતા હોય એટલા લઈ જાજે. એમાં ના નહીં, પણ પાર્ટનરશિપનો ધંધો હું નહીં કરતો. હવેથી જે થાય પાર્ટનરશિપનો ધંધો થાય. અને આ ગામમાં મુખીને લૂંટીને હું જતો રહ્યો મારા ગામ. કીધો ને બીજો અમારા ગામમાં કંજૂસ છે બાહો. કેટલી ગ્રાન્ડ પાસ કરે પણ કોઈ ગામમાં કરતો જ નહીં. પૈસા ખા ખા કરે છે. કલ્લુનો હજી હાથ એના ઉપર પડ્યો નહીં. જે દાડે કલ્લુનો હાથ પડ્યો એ દાડે મફો ઉપર. એ તો બધું આપણે અમને એમ ભાઈને હાવરી નાખો. કોક પ્લાન બનાવો પેલા. હવે હું તો કુખાડી તારે કરવાની. મફો તો તને ઓળખે ને મુખી? હા મને તો ઓળખે. એના માટે તારે જવાનું મફા પાય. મફા પાય તારે જઈને એમ ખાલી કહેવાનું હે રેડી? ખાલી આટલું કહેવાનું હે અને પછી જો કલ્લુ મફાને ચેવો લૂંટે હે. રેડી રેડી. કેમ મૂકી ફોન કરે? તમે ઓર હટાઈ ગયો હું મફત આપી દઉં. મારા કાકો બીમાર પડ્યા છે અને ગામમાં કોઈ હાજરમાં નહીં. પૈસા નહીં, તમારે આવવું પડશે. હું પૈસા કોઈ આવતા નહીં. પૈસા નહીં આવતા પણ તમે મારા હંગા છાડો. મારા ગામમાં મારા કાકો મારા કાકો બીમાર પડ્યા છે. તમારે આવવું પડશે દવાખાને. હેડો. હું ખબર હે કોઈની મદદ નહીં કરતો. પૈસાની જરૂર નહીં પણ ગામમાં કોઈ હાજરમાં નહીં એટલે તમારે આવવું પડશે. હેડો. મારા કાકો બીમાર પડ્યા છે. જોડો. સપોઝ બરાબર હેડજો. બધો માલ મારો થઈ ગયો.
600 800 800 900 3,000 પૂરા. એટલે ઓલો 4 આવશે તો મગજ જાય છે. અરે મરી જાય એના કરતી પૂરી તો હું કરી નછી. બસ એ જો ખુલ્લાયા હતા. કમ્પ્લીટ હલ્યા આપણે મને કોઈ ટેન્શન પેલા તો હું એમ કહીને આવ્યો કે હું ઘરે પૈસા લેવા જઉં એમ કરીને ઉપર આશા છે એટલે આપણે નહેરી પૈસા તો પૂછી 7 લાખ ને 3,000 લીધા 10 લાખ એટલે 18. ઓહો આપણે જેટલા રહ્યા એ ચોહેડે લે મારો લે બલ્લુડા જે હેતો બોરેલા બલ્લુડા ચોહેડ્યા ના કોઈ નહીં આટલા ચો કે ચોહેડ્યા મને એમ તો કો પેલા દવાખાને જવું હે લે ચમ મારા કાકો બીમાર નહીં એટલે હમણાં તને પેલા મારા સરપંચ અંકલ તો પાડ્યો ઈ તો આ ડોક્ટર છે કે ડોક્ટરને લઈને જાઉં છું આહો ડોક્ટર વળી હોતા હશે ડોક્ટર જ સી લે આ રૂમાલ કાઢજો એકદમ ઈ તો દિલ્હીમાં તરો એ દિલ્હીમાં તરો લે પડે દિલ્હીમાં તરો તમે શાંતિ રાખ લે પકડ એ ઠીલીમાં તરજો ઠીલી આટલા બધા રૂપિયા ઠીલીમાં સાચું કરો ચોથી ચોરી કરી બેંકમાં ચોરી કરી ના નહીં કરી ડોક્ટર છે ડોક્ટર કેસ આવેલો આવ્યો છે કેસમાં કેસ ગમે તેવો આટલા રૂપિયા ના હોય ચોટ લાય લાય બલ્લુડા હે તાર કાકાને કહેતા હું લાય એ તો લાય લે લાય આપેલા ચોક ગયા તા અહીંયાથી આલ્યા છે આટલા બધા રૂપિયા ના હોય લ્યા તો કેસ કરી આ તો મોટા ડોક્ટર છે થોડા જેવા તેવા મોટા હોય કે જોણા હમણાં હું મૂકીને ફોન કરવો જ પડશે આપણા ગામમાં આવું થોડું ચાલે જો ખાતા નહીં હો પાછા કર્યાવાળી કરી છે જો ખાતા નહીં નતું પૂરેવાનું તને તો મારા સંબંધ નહીં નતો લેવા ઉડવાન નથી હો પાછું પેલથી કોબરું આગળ મારો ઉભો જ છે અહીંયા એક બૂમ પાડશું ને તો અહીંયા પકડી લે મારું નામ છે કલ્લુ ડરતો નહીં કોઈ અહા બાફાજી અલા બોલ કે પૂડું આપણા ગામમાં લે આખું પેકેટ ભરીને પૈસા હેડ્યા છે ના ઓછોય આવો તણિયારી ચોકડી હે આ આયો માતાજી છોકર હા, આપણે બે જણા લઈ લે તો કરોડપતિ થઈ જા આ આયો હટાજો ઝાડક્યા જાજો બધા સારું તમન તો બેટા ચોના આ પૈસા મને આલો ને તમારા પૈસા આ તૈયારી મને તો ચોકડી કોક તો સટ્ટો આ રહ્યા કે પડી એમ નહીં જય જય લે આયા શું કરી એ મુકી આમાં ખાલી મૂકે. એ પૈસા જુઓ પૈસા ઓહો હો 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 કેટલા તમે એમ કો બે જણા અને તું તો મારા હંગાત હતો ને જે મૂડી એડા પૈસા લેવા જતો તો એ કલ્લુન નામ નહીં ઓપડ્યું આ ચોટલા એમ કો તમે હાથું બોલજો માતાજી છોકર ના છોડું અલ્યા મેં કીધું કોક મરેલું પાડું લઈને હેડ્યા અલ્યા આ 10 લાખ નું બંડલ તમે એમ કો લઈને જોતા આયા આ એક 10 લાખ કલ્લુની વસૂલી નહીં દેશી અલ્યા, કલ્લુ નામ અરે કલ્લુ વાળે કલ્લુનું નામ નહીં ઓપડ્યું એ બસ બસ લે રેવા દે ને મરી જા માતાજી છોકર ના છોડ દે જો આ જપી જા જપી જા લે કલ્લુની વસૂલી જી નહીં દેશી તમે કલ્લુ ખાલી એક ફોન કરશે એ ફોન કરું લે પોલીસ વાળા માતાના બત્તી મારી વિડિયો પાડી પોલીસ વાળા નહીં કરો ના ઉપર પોલીસ વાળા ફોન ના કરતા પોલીસ વાળા ફોન કરે પોલીસ વાળા ફોન ના કરતા પોલીસ વાળા ફોન કરે લે પોલીસ વાળા શું કરી હોય મારી બત્તી બીડી એ પૈસા ભાગી લ્યા પૈસા ના ભાગી લે હું તમને શું કહું પોલીસને ફોન મત કરો અમારી ભૂલ થઈ ગઈ ના ફોન કરે પોલીસ મારી મારી બધી બત્તી વિડિયો ચઈ બે હાથ જોડીને વિનંતી અમે કરાવો વસૂલી નહીં દીધી હેડો એ કલ્લુ ગોમમાં ભારે પડે લે કલ્લુ આ કે જોડે બલ્લુ હોય પોલીસ સ્ટેશન વાળો હવે કોઈ નહીં લઈ જાઓ હોય સ્ટેશન પોલીસ સ્ટેશન માતા પોલીસ સ્ટેશન લઈ જાઓ અમારા બહાણાવાળા પરિવારની ખાસ ફરમાઈ છે ત્યારે એ લોકો ખુશી હારે કોણ બહાણા